હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું એકદમ મોજમાં હશો અને મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હશો. તો દીકરાઓ, આજે આપણે આ વન શોટ લેક્ચરની અંદર બરાબર આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ પ્રાણીઓમાં રચનાકીય આયોજન, જે આપણી એનસીઈઆરટી બુકની અંદર ચેપ્ટર સરસ મજાનું આપેલું છે. આમ જોવા જઈએ તો નાનકડું જ ચેપ્ટર છે બરાબર, જે આપણી ન્યૂ એનસીઈઆરટી છે એની અંદર સુધારા કરીને આપ્યું છે, એટલે કે એમાં ફક્ત દેડકાવાળું પોર્શન જ આપેલો છે. જે પહેલા જે ઓલ્ડ એનસીઈઆરટી હતી તો એની અંદર પ્રાણી પેશી બરાબર આગળનો પોર્શન હતો, એના પછી અળસિયું, વંદો, આ બધું જ હતું. પરંતુ હવે ફક્ત એની અંદર એક જ પોર્શન બચેલો છે અને એ છે દેડકો. તો આજે આપણે કોના વિશે વાત કરવાના છીએ? દેડકા વિશે. સરસ મજાની માહિતી અંદર આપેલી છે. આપણો મિત્ર દેડકો બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. જો ભાઈ, મેં તો હાથ પર જ રાખ્યો છે દેડકાને બરાબર. તો આપણે એને માથા પર હાથ ફેરવતા ફેરવતા એના વિશે આપણે ડિટેલ અહીંયા ભેગી કરવાની છે અને એના વિશે ભણવાનું છે. તો ચલો, સરસ મજાની આપણે અહીંયા વાત કરીએ બરાબર, હે ને? અને આ જે માહિતી છે આપણે એનસીઈઆરટીની ટોટલી માહિતી આવી જશે, બહુ જ મજા આવશે બેટા. તો જો આજે આપણે કયા કયા મુદ્દાઓને કવર કરીશું, પહેલાં તો તમને એ કહી દઉં. તો પહેલાં તો દેડકાની માહિતી જે છે, સામાન્ય માહિતી વાત કરીશું. પછી એની બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી વિશે વાત કરીશું, એની અંતસ્થ વિદ્યા એનાટોમી વિશે વાત કરીશું. એવા ઘણા બધા મુદ્દાઓ છે, એની અંદર અલગ અલગ તંત્રો પણ આપેલા છે. તો ચલો પહેલા વાત કરીએ દેડકો. દેડકાને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ દીકરા? ફ્રોગ તરીકે ઓળખીએ છીએ. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે કોઈ પણ પ્રાણીને ભણતા હોઈએ તો પહેલાં એની આખી કુંડળી નીકાળી દેવાની હોય કે કઈ સૃષ્ટિમાં આવે છે, એનો સમુદાય કયો છે, એનો ઉપસમુદાય કયો છે, એનો ઉપરી વર્ગ કયો છે, એનો વર્ગ કયો છે, એનો વિભાગ કયો છે, એ જોઈ લઈએ આપણે. તો ચાલો એના વિશે થોડીક આપણે અહીંયા માહિતી મેળવીએ બેટા બરાબર. ચાલો, તો અહીંયા હું લખીશ કે એની સૃષ્ટિ શું છે બરાબર. ત્યાર પછી આવશે એનો સમુદાય, ત્યાર પછી દીકરા આવશે એનો ઉપસમુદાય, ત્યાર પછી એનો વિભાગ, ત્યાર પછી એનો ઉપરી વર્ગ અને એના પછી એનો વર્ગ. તો ચાલો જોઈ લઈએ એના વિશે શું છે માહિતી. ઠીક હે, ચલો. તો સમુદાય તો પ્રાણી સૃષ્ટિમાં આવે. પહેલા શું સમુદાય કે સૃષ્ટિ? તો કઈ સૃષ્ટિ થાય? પ્રાણી સૃષ્ટિ. સમુદાય તો કયા સમુદાયમાં આવે? મેરુદંડી સમુદાય. આ બધું ભણી ગયા છીએ આપણે પ્રાણી સૃષ્ટિવાળા ચેપ્ટરમાં બરાબર. ઉપસમુદાયમાં તો પૃષ્ઠવંશીની અંદર આવી જશે બરાબર છે. હવે કયા વિભાગમાં? જો આ વસ્તુ યાદ રાખજો, આમાં ઘણી બધી ભૂલો થતી હોય છે, ઘણીવાર તમે આમાં ભૂલો કરતા હો છો બરાબર છે. તો સૃષ્ટિ તો પ્રાણી કહેવાય, એનિમલ, એનિમલિયા અથવા એનિમલ. સમુદાય તો એને આપણે મેરુદંડી કહીએ છીએ. પછી ઉપસમુદાય તો ઉપસમુદાયમાં મેરુદંડીમાં આપણે શેમાં મૂકીએ છીએ? તો પૃષ્ઠવંશીમાં મૂકીએ છીએ. અને એમાંય વિભાગમાં આપણે જે હનુધારી હતો બરાબર, એ હનુધારીની અંદર આપણે ચતુષ્પાદ આવશે, ચતુષ્પાદની અંદર ઉભયજીવીની અંદર મૂકતા હોઈએ છીએ. તો અહીંયા લખી શકાય ચતુષ્પાદ બરાબર છે. સોરી, વિભાગ લખવાનો છે, વિભાગ. તો અહીંયા હનુધારી આવે બરાબર છે. ઉપરી વર્ગ છે તો એની અંદર આવશે ચતુષ્પાદ અને વર્ગની અંદર આવશે ઉભયજીવી. સમજી ગયા? ડન છે. ચાલો બીજી એક વસ્તુ આગળ આપણે વાત કરીએ. અહીંયા દેડકો છે ને બેટા, એ ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, આપણે જાણીએ છીએ. ઉભયજીવી, ઉભયજીવી. હવે ઉભયજીવીને શું કહેવાય દીકરા? એમ્ફીબિયા કહેવાય. એમ્ફીબિયા. જ્યારે આની સંધિ છૂટી પાડવામાં આવે, એમ્ફી અને બાયસ, અને બાયસ. એમ્ફીનો મતલબ થાય છે દીકરા ડ્યુઅલ.
બરાબર, એમ્ફીનો મતલબ થાય છે ડ્યુઅલ, એટલે કે બે જગ્યાએ જીવન હોય એ, ઉભય અથવા બે. બાયસ તો મતલબ થાય જીવન, એટલે કે એનું જે જીવન છે દીકરા એ જીવન બે જગ્યાએ છે. મીઠું પાણી, બરાબર, મીઠા પાણીમાં મીઠા પાણીમાં અને જમીન ઉપર. તો બંને જગ્યાએ દેડકો જીવી શકે, એટલે એને એમ્ફીબિયા, ડ્યુઅલ એમ્ફીબાયોસ અથવા તો ઉભયજીવી, ઉભય એટલે બે જગ્યાએ જીવન જીવી શકે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? ઉભયજીવી તરીકે ઓળખીએ છીએ. ચાલો આગળ આપણે વાત કરીએ હજુ બીજી વાત બેટા. બીજી વાત કે દેડકો છે એ ઉભયજીવીમાં છે, તો ઉભયજીવીની અંદર બેટા શીત રુધિર હતું, બરાબર, અસમતાપી, પોતાના શરીરનું તાપમાન નથી જાળવી શકતા, તો અહીંયા આપણે લખી શકાય શીત રુધિર, એટલે કે અસમતાપી, પોતાના શરીરનું તાપમાન જાળવી શકતો નથી. ત્યાર પછી બીજો મુદ્દો યાદ રાખવાનો બેટા કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઊંડા ખાડામાં જતો રહે એને શીત નિંદ્રા કહેવાય, અને ગરમીથી રક્ષણ મેળવવા માટે પણ ઊંડા ખાડામાં જતો રહે એને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. એટલે કે તમે જોયું હશે દેડકો તમને ચોમાસામાં જ દેખાય છે, તો સાહેબ શિયાળા અને ઉનાળામાં ક્યાં ગાયબ થઈ જાય છે? જમીનની અંદર જતો રહે, પાતાળમાં જતો રહે છે, અને સમાધિ લીધી કહેવાય. તો ગ્રીષ્મ નિંદ્રા, શીત નિંદ્રા, બરાબર, યસ. તો અહીંયા આપણે એક શબ્દ લખી શકીએ કે એક છે શીત નિંદ્રા અને બીજો છે ગ્રીષ્મ નિંદ્રા. શીત નિંદ્રા એટલે ઠંડીથી રક્ષણ મેળવવા ઊંડા ખાડામાં જાય. અને ગ્રીષ્મ નિંદ્રા એટલે ગરમીથી રક્ષણ મેળવવા ઊંડા ખાડામાં જાય. बराबर है, ठीक है, यस, डन. चलो एज कलर लईए. बीजो एक मुद्दो तमने कहूं बेटा, देड़का पास एक बीजी क्षमता पण छे, बीजी शक्ति पण भगवाने आपी छे के जे देड़को छे ने ए ज्यारे जमीन उपर अथवा घासना मैदानमां होय त्यारे रंग बदले छे दुश्मनोथी रक्षण मेळववा, जेने रूप नकल अथवा मिमिक्री कहेवाय. बराबर, तो अहीं लखी शकाय के जमीन अने घासना मैदानमां रंग बदले, भक्षकोथी बचवा रंग बदले. जेने आपणे शुं कहेता होईए छीए बेटा? रूप नकल, मिमिक्री. बराबर है, तो चलो आटली वस्तु आवड़ी जाए. सामान्य लक्षणों हता. हवे देड़को बहारथी केवो लागे छे एनी बाह्याकार विद्या, एनी मोर्फोलॉजी विषे बात करिए कि बहारथी देड़काने जोईए तो केवो लागे. सिंपल छे वाला. चलो पहला एना त्वचा विषे बात करिए आपणे कि देड़को केवो लागे. तो देड़काना उपर ज्यारे तमे हाथ फेरवो तो एनी त्वचा तमने लीसी लागशे, चीकणी लागशे, कारण के श्लेष्मथी आवृत होय छे. तो अहींया बात करिए एनी त्वचा तो केवी हशे बेटा? लीसी, चीकणी अने श्लेष्मथी आवृत होय छे. बराबर. हाँ, बीजी वस्तु एनी जे त्वचा हशे बेटा ए भेजयुक्त हशे अने देड़को क्यारे मोढा वडे पाणी नहीं पीतो, याद राखजो. बराबर, देड़को शुं करे छे? त्वचा वडे पाणीनुं शोषण करे छे. देड़काने तमे पाणी आपो ने तो देड़को बे मोढा वडे पाणी ना पीवे, आखो अंदर कूदको मारी देशे,
બરાબર, અને ત્વચા વડે પાણીનું શોષણ કરશે. તો આ વસ્તુ પણ યાદ રાખજો. દેડકો પાણી પીતો નથી, પરંતુ ત્વચા વડે શોષણ કરે. બરાબર છે. બીજી એક વસ્તુ યાદ રાખજો બેટા, જે દેડકાનું શરીર છે એ બે ભાગમાં વિભાજિત થાય, શીર્ષ અને ધડ. એમાં ગ્રીવા અને પૂંછડીનો અભાવ હોય. ગ્રીવા એટલે ગળું, ગરદન ના જોવા મળે, અને પૂંછડી પણ ના જોવા મળે. તો આનું જે શીર્ષ, આનું જે શરીર છે ધ્યાન આપજો. તો આમનું જે શરીર છે એ શીર્ષ અને ધડમાં વિભાજિત થાય છે. તો અહીંયા આપણે મુદ્દો લખી શકીએ કે ગરદન અને પૂંછડીનો અભાવ હોય. બરાબર. હા, ચાલો પછી આપણે વાત કરીએ કે એની જે આંખો છે એ બહારની તરફ ઉપસેલી હોય અને એના ઉપર એક લેયર આવેલું હોય, પારદર્શક પટલ. એટલે કે પારદર્શક પટલની મદદ વડે ઢંકાયેલી હોય આંખો, જેના કારણે પાણીમાં એ સારી રીતે જોઈ શકે છે અને નુકસાન નથી પામતી. બરાબર. તો દેડકાની આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી છે, જે આંખોનો બચાવ કરે. બરાબર. અને આંખોની બહારની બાજુ એટલે કે આંખોની સાઈડમાં કર્ણપટલ આવેલું હોય છે, જે ધ્વનિના સંકેતો ગ્રહણ કરે છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે જે આંખો છે, તો આંખોની બંને બાજુએ કર્ણપટલ ધરાવે, જે ધ્વનિના સંકેતો ગ્રહણ કરે. બરાબર છે. યસ. ચાલો હવે દેડકાનો રંગ વિશે આપણે વાત કરીએ દીકરા. તો પૃષ્ઠ બાજુ અલગ રંગ હશે, વક્ષ બાજુએ અલગ રંગ જોવા મળતો હોય છે. તો દેડકાનો જે રંગ છે, બરાબર, તો પૃષ્ઠ બાજુ તમે જોશો દેડકો તો ચમકતા લીલા રંગનો હોય. કેવું હશે દીકરા? તો ચમકતો લીલો. અહીંયા લખું છું પૃષ્ઠ બાજુ, અહીંયા લખું છું વક્ષ બાજુ. લીલો અને ઘેરા ટપકા જોવા મળે, અને વક્ષ બાજુ આછો પીળાશ પડતો રંગ. બરાબર છે. ઠીક है. બીજી વસ્તુ બેટા કે દેડકાના ઉપાંગો વિશે વાત કરીએ બેટા, તો અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો વિશે ચર્ચા કરીએ. તો એના વિશે અહીંયા લખીએ આપણે, તે ઉપાંગો લિમ્સ. તો ઉપાંગો બે જોડ આવેલા હોય. તો એની અંદર શું હોય બેટા? તો બે જોડ ઉપાંગો આવેલા છે, અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગ.
અગ્ર ઉપાંગ છે 4 આંગળીઓ ધરાવે, પશ્વ ઉપાંગ 5 આંગળીઓ ધરાવે. અને આ જે 5 આંગળીઓ છે દીકરા, એકબીજા સાથે પટલની મદદથી જોડાયેલી, જેમ આપણે જગ્યા હોય ને એમ એને જગ્યા ના હોય પાછળના ઉપાંગોમાં, પટલથી જોડાયેલી, એટલે સારી રીતે તરી શકે. બરાબર દેડકો? હા. જોડાયેલ, જે તરવામાં મદદરૂપ. તો ચાલો આ આંગળીઓ અને ઉપાંગો વિશે ખબર પડી ગઈ. એકદમ સિમ્પલ હતું. ચાલો હવે અહીંયા જ આપણે લખીએ. અહીંયા ધ્યાન આપજો. અહીંયા દેડકામાં લિંગ ભેદ જોવા મળે છે, એટલે કે દેડકા ભાઈ અને દેડકી બેન અલગ અલગ હોય. બરાબર? એટલે કે એક લિંગી છે. હવે તમારા મગજમાં પ્રશ્ન થાય, સર નર દેડકો અને માદા દેડકાના ઓળખવા હોય અલગ અલગ રીતે, તો કઈ રીતે ઓળખી શકાય? તો નર દેડકો અવાજ ઉત્પન્ન કરી શકે કારણ કે સ્વર પેટી ધરાવે. માદા દેડકો અવાજ ઉત્પન્ન ના કરી શકે. માદા દેડકા પાસે સ્વર પેટી જ ના હોય, એટલે જે પણ બોલતા હોય છે દેડકાઓ જ હોય છે, નર દેડકાઓ હોય. માદા દેડકાઓ બોલી જ નહીં શકતા. બરાબર? આ યાદ રાખજો. નર દેડકાઓ સ્વર પેટી ધરાવે છે જ્યારે માદા દેડકાઓમાં તેનો અભાવ હોય છે. બીજું એક ઓળખવું હોય તો અગ્ર ઉપાંગની પ્રથમ આંગળી પાસે મૈથુન ગાદી આવેલી હોય નર દેડકામાં, માદા દેડકામાં ના જોવા મળે. બરાબર? તો અહીંયા લખી શકાય, નર દેડકામાં અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે શું આવેલું હોય? મૈથુન ગાદી આવેલી હોય. જેનો માદા દેડકામાં અભાવ હોય. ચાલો પૂરું. તો આખો આપણે દેડકાને બહારથી જોઈ લીધો. બરાબર? અહીંયા ગુલાબી રંગનો છે, પણ વાસ્તવમાં ગુલાબી ના હોય, લીલા રંગનો હોય. બરાબર? પણ એવું અહીંયા યુઝ કર્યું છે ફોર્મેટ, એટલે એવું લાગે છે. હવે દેડકાની અંતસ્થ વિદ્યા વિશે વાત કરીએ. એટલે કે દેડકો જે છે બેટા, એ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એનાટોમિકલ કઈ રીતે કેવો લાગતો હોય, એના અંદર કયા કયા તંત્રો હોય છે એ વિશે વાત કરીશું. તો આને એનાટોમી કહેવાય. ચાલો, તો અંતસ્થ વિદ્યા એમાં પહેલા નંબરે હું તમને ભણાવીશ અહીંયા પાચન તંત્ર. ડાયજેસ્ટિવ સિસ્ટમ. તો દેડકાના પાચન તંત્રમાં બેટા પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓનો સમાવેશ થતો હોય છે. તો આની અંદર શું આવશે? પાચન માર્ગ આવશે અને પાચક ગ્રંથિઓ આવશે. ધ્યાન આપજો. બરાબર? દેડકાનો જે પાચન માર્ગ છે ને બેટા, એ ટૂંકો હોય. કેમ? તમે ધોરણ 10માં ભણીને આવ્યા, કારણ કે દેડકો માંસાહારી છે, એટલે કે માંસનું પાચન સરળતાથી થાય, એટલે એની લંબાઈ નાની હોય. તો અહીંયા એ પણ મુદ્દો લખી શકીએ. પહેલા ટાઇટલ લખીએ, પાચન માર્ગ. તો અહીંયા એ મુદ્દો લખી શકાય કે માંસાહારી છે, ટૂંકો હોય.
બરાબર. હવે પાચન માર્ગની અંદર ક્યાંથી ક્યાં ખોરાકનું વહન થશે, જેમ આપણામાં હોય એમ લગભગ એમાં એવું જ જોવા મળતું હોય છે. ચાલો એ વસ્તુ તમને સમજાવી દઉં છું, ખાસ ધ્યાન આપજો. તો પહેલું મુખ આવે, મુખ પછી આવશે મુખ ગુહા, મુખ ગુહા પછી આવશે કંઠનળી, કંઠનળી પછી આવશે અન્નનળી, અન્નનળી પછી આવે જઠર, જઠર પછી આવે નાનું આંતરડું, અને પછી નાના આંતરડામાં બેટા 3 ભાગ પડે. ઠીક હે, નાના આંતરડામાં 3 ભાગ પડે: પક્વાશય, શેષાંત્ર અને મળાશય. મળાશય પછી આવશે અવસારણી, અને અવસારણી પછી આવે અવસારણી છિદ્ર, અને ખોરાક શરીરની બહાર જાય. આ રીતે બેટા ખોરાકનું વહન થતું હોય છે. બરાબર, આ રીતે ખોરાકનું વહન થાય. સમજી ગયા? ડન છે? યસ. સર, આ અવસારણી વિશે કંઈ ખબર ના પડી, એના વિશે સમજાવો. અવસારણી ખાલી એકલો પાચન માર્ગ નહીં ધરાવતું, એ 3 માર્ગ એમાં ખુલતા હોય છે અવસારણીની અંદર. જેમ કે તમને સમજાવું, પહેલા તો અવસારણી કેવી દેખાતી હોય છે એના વિશે વાત કરું તમને. ચાલો, આ છે અવસારણી. બરાબર. હવે અવસારણીની અંદર 3 અલગ અલગ માર્ગ ખુલે. ચલો, આ એક માર્ગ છે, આ બીજો માર્ગ છે, અને એક આ ત્રીજો માર્ગ છે. કયા 3 અલગ અલગ માર્ગ ખુલે? તો અહીંયા હું લખાઈ દઉં કે અહીંયા આ છે પ્રજનન માર્ગ, આ છે મૂત્રજનન માર્ગ અથવા મૂત્ર માર્ગ, મૂત્ર માર્ગ, હા ભાઈ, અને એક આ છે પાચન માર્ગ, અને આ છે અવસારણી. બરાબર. તો આ રીતે અવસારણીમાં 3 અલગ અલગ માર્ગો ખુલતા જોવા મળે છે. હવે પાચનની ક્રિયા કઈ રીતે થાય છે એના વિશે થોડીક આપણે આગળ વાત કરીએ. બરાબર. પાચનની ક્રિયા સિમ્પલ છે, ધ્યાન આપજો. આપણામાં હોય લગભગ એવું જોવા મળતું હોય છે મોટા ભાગે. તો ડાયજેશન આની અંદર કેવી રીતે થશે? તો દેડકાની જે જીભ છે ને બેટા, એ દ્વિશાખી હોય. દેડકાની તમે જીભ હોય ને દ્વિશાખી, એટલે કે આ રીતે હોય, 2 શાખાઓ પડે દેડકાની જીભમાં. તો દ્વિશાખી જીભ દ્વારા દેડકો જે છે ખોરાકને એકત્રિત કરે છે. તો દ્વિશાખી જીભ દ્વારા જે દેડકો છે ખોરાક એકત્રિત કરે. તો ધ્યાન આપજો, ખોરાક એકત્રિત કરે. એકત્રિત કરે છે. હવે જે આ ખોરાક છે બેટા, એ પછી આગળ જશે જઠરની અંદર. બરાબર. આગળ ક્યાં જાય? જઠરમાં. અને જઠરમાં શું હોય દીકરા? તો જઠર રસ અને HCl હોય. એ તો આપણે જાણીએ છીએ જેમ આપણામાં હોય છે એ રીતે. તો જઠર રસ પ્લસ HCl હોય. હવે જે ખોરાકનું પાચન થયું છે એને અર્ધપાચિત ખોરાક કહેવાય, અથવા આપણે એને કહીએ છીએ આમ પાક. કહેવાય. યસ. હવે ક્યાં જશે? તો એ જશે હવે આંતરડામાં. હવે આંતરડામાં પાછી 3 અલગ અલગ પ્રોસેસ થશે એની અંદર.
તો આંતરડામાં એક તો સંપૂર્ણ પાચન થઈ જાય, પ્લસ બીજી વસ્તુ આપણે કહીએ તો યકૃતમાંથી પિત્તરસ આવે, અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે. સ્વાદુરસ આવે. યકૃતમાંથી જે પિત્તરસ આવે એ ચરબીનું તૈલોદીકરણ એટલે કે ચરબીને તોડે અને ફેટી એસિડ ગ્લિસરોલ બનાવે. તૈલોદીકરણ એટલે તોડવું. અને આમાંથી જે આવશે એ શું કરશે? કાર્બોદિત અને પ્રોટીનનું વિઘટન. ચાલો દીકરા, આટલી ખબર પડી ગઈ અહીંયા, બરાબર. હવે એક આકૃતિ દોરીને સમજાવી દઉં તમને એટલે ખબર પડી જાય બેટા. મસ્ત રીતે ભાઈ ડિટેલમાં છે બધું. મોટાભાગે આપણે જેવું જ હોય. જેમ કે તમને કહું કે યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થયું, પણ સંગ્રહ પિત્તાશયમાં પામે, એ તો ખ્યાલ છે ને વાલા? ચલો, આ યકૃત છે અને એની નીચે છે આ પિત્તાશય છે. બરાબર, આ શું છે? પિત્તાશય છે. અને ત્યાંથી ઓકે, ડન. હવે ધ્યાન આપજો અહીંયા. ચાલો, થઈ ગયું. હવે જો આ યકૃત છે, આ પિત્તાશય છે, આ પિત્ત નલિકા છે, આ સ્વાદુપિંડ છે, આ સ્વાદુપિંડ નલિકા છે, અને જ્યાં બંને ભેગા મળે છે એને કહેવાય સામાન્ય પિત્ત નળી. બરાબર છે. અહીંયા ભાગ હશે અને પક્વાશય કહેવાય, એટલે કે નાનું આંતરડું સ્ટાર્ટ થઈ ગયું. ચલો, આ રીતે એનું આખું પાચન તંત્ર લગભગ આપણા પાચન તંત્રને મળતું આવતું હોય છે. બરાબર છે. હવે પછી શું થશે? ખોરાક જે આવ્યો પાચન થઈ ગયો, પછી એનું શું થાય બેટા? તો શોષણ થતું હોય તો આંતરડાની દિવાલમાં નાના આંગળી જેવા પ્રવર્તો આવેલા હોય રસાંકુર, એના દ્વારા શોષણ આપણામાં થાય, એમાં પણ થાય. યસ દીકરા, વાય નોટ? તો અહીંયા લખી શકાય, બેટા કે આંતરડાની સપાટીમાં નાના આંગળી જેવા પ્રવર્તો જેને શું કહેવાય? સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. જે શોષણ કરે. હવે શોષણ થઈ ગયું પછી જેટલો ખોરાક બચ્યો હશે એનો નિકાલ થશે, એટલે અહીંયા શોષણની ઘટના, હવે નિકાલની ઘટના આવશે. નિકાલ. તો હવે અપાચિત ખોરાક છે બેટા, એ અવસારણી મારફતે શરીરની બહાર નિકાલ પામે છે. બરાબર, એટલે પહેલા મળાશય આવશે. તો અપાચિત ખોરાક ક્યાં જાય? મળાશયમાં. અને મળાશય દ્વારા ક્યાં જશે? અવસારણીમાં. ચાલો, સમજી ગયા? પાચન તંત્ર આવડી જાય.
ઇઝ ધેર એની ડાઉટ? કોઈ તકલીફ નહીં? તો મસ્ત રીતે સમજાવી દીધું પાચન તંત્ર. ચલો, 1 નંબર પાચન તંત્ર પૂરો. હવે બીજા નંબરે આવે છે બેટા શ્વસન તંત્ર. ચલો ઠીક હે. સેકન્ડ વન ઇઝ શ્વસન તંત્ર. સિમ્પલ છે. દેડકાને શ્વસન માટે પણ મસ્ત રીતે રચના કરી છે ભગવાને, રેસ્પિરેટરી સિસ્ટમ. તો શ્વસન તંત્ર બેટા 3 ભાગમાં વિભાજિત થાય છે. દેડકો અલગ અલગ જગ્યાએ હોય તો અલગ અલગ શ્વસન કરે ભાઈ. તો દેડકાને ઘણી બધી શક્તિઓ આપી છે. 1, 2 અને 3. તો પાણીમાં હોય, જમીન ઉપર હોય, અથવા શીત અને ગ્રીષ્મ નિંદ્રા વખતે હોય. દેડકો જ્યારે પાણીમાં હશે ને ત્યારે ત્વચા દ્વારા બેટા શ્વસન કરતો હોય, એટલે કે ત્વચીય શ્વસન કરે છે. તો પાણીમાં હોય એટલે ત્વચા દ્વારા શ્વસન, બરાબર. જમીન ઉપર 3 દ્વારા, ફેફસા દ્વારા, એ ત્વચા દ્વારા પણ અને મુખ ગુહા દ્વારા પણ, અને શીત અથવા ગ્રીષ્મ નિંદ્રા હોય ત્યારે ત્વચા દ્વારા કરતો હોય. તો ત્વચા દ્વારા આમાં આપણે લખી શકીએ કે મુખ ગુહા, બરાબર. ત્યાર પછી શું બોલ્યો? મુખ ગુહા, હા, ત્વચા દ્વારા અને ફેફસા દ્વારા. અને આમાં ત્વચા દ્વારા, કારણ કે ભાઈ જમીનમાં હોય એટલે તો મોઢું તો ખોલી ના શકે, તો ત્વચા દ્વારા કરતો હોય છે. પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરતો હોય છે. બરાબર, યસ. O2 નો ઉપયોગ. થોડું ફેફસા વિશે સમજાવું. એક જોડ ફેફસા હોય અને થેલી જેવી રચના છે, એટલે કે ગુલાબી રંગની એક જોડ હોય, ગુલાબી રંગની થેલી જેવી રચના. અને ધડના ઉપરના ભાગે આવેલા હોય, બરાબર. ચલો, શ્વસન તંત્રમાં આટલું જ હોય. ચલો ડન. તો શ્વસન તંત્ર વિશે પણ આપણને સમજ પડી જાય. હવે આપણે ત્રીજા નંબરે બેટા પરિવહન તંત્ર. લગભગ આપણા જેવું હોય છે, એમાં ડિટેલમાં એટલી બધી વાત નથી કરવાની, પણ તોય ચલો વાત નીકળી છે તો કરી દઈએ. બેટા પરિવહન તંત્રમાં પણ 2 હોય આમાં, આપણા જેમ રુધિર પરિવહન તંત્ર અને લસિકા પરિવહન તંત્ર. એક અને 2, બરાબર. તો રુધિર પરિવહન તંત્ર અને બીજું શું આવશે? લસિકા પરિવહન તંત્ર. તંત્ર વિશે વાત કરીએ. હવે રુધિર પરિવહન તંત્રમાં 3 વસ્તુનો સમાવેશ થાય: હૃદય, રુધિર અને રુધિર વાહિનીઓ. ઠીક હે. બીજી એક વસ્તુ બેટા તમને અહીંયા કહી દઉં. વાત નીકળી છે અહીંયા હૃદય વિશે. ચાલો, અહીંયા વાત નીકળી છે હૃદય વિશે. તો એમાં કેટલાક મુદ્દાઓ લખી દઈએ આપણે. તો જે હૃદય છે દ્વિખંડી હશે,
હૃદય કેવું હોય બેટા? દ્વિખંડી. દ્વિખંડી હૃદય હોય એટલે કે બે કર્ણક અને એક ક્ષેપક હોય. યસ. અને રુધિર પરિવહન તંત્ર કેવું હશે બેટા? બંધ પ્રકારનું હોય. બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું હોય છે. બરાબર. અને જે હૃદય છે એ પરિહૃદ આવરણ દ્વારા આવરિત. એક માંસલ રચના છે. માંસનો બરાબર લોચો કહી શકાય તો માંસલ રચના છે. અને ક્યાં આવેલું હોય? દેહ ગુહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે દેહ ગુહાની ઉપર આવેલું છે. યસ. અને બે કર્ણક અને પછી એક ક્ષેપક એટલે આ અપૂર્ણ બેવડું પરિવહન કહેવાય. બે માર્ગ સ્ટાર્ટ થયા પણ પૂરા ના થયા એટલે આની અંદર મિશ્ર રુધિર જોવા મળતું હોય છે. બરાબર છે, કહી શકાય. અપૂર્ણ બેવડું પરિવહન એટલે કે મિશ્ર રુધિર. હૃદયમાં બેટા બે વધારાના ખંડો જોવા મળે છે, જેની આકૃતિ દ્વારા સમજાવું છું. તો અહીંયા આપણે મુદ્દો પણ લખી શકીએ. હૃદયમાં બે વધારાના ખંડ જોવા મળે છે. આકૃતિ દ્વારા સમજાવું એટલે તમને ખબર પડી જાય. પહેલા લખી દઉં? હા, પહેલા લખી દઈએ. ચલો. શીરા કોટર અને શંકુ ધમની. શીરા કોટર ત્રિકોણાકાર રચના હોય. હમણાં દોરું એટલે ખબર પડશે. અને બીજું છે શંકુ ધમની. આ જમણા કર્ણકની પાછળ આવેલી હોય એટલે જમણા કર્ણકની પૃષ્ઠ બાજુએ હોય. અને જે શંકુ ધમની છે બેટા એ ક્યાં આવેલું હોય? તો ક્ષેપકની વક્ષ બાજુએ આવેલી હોય. ચાલો, પાણી પીને આગળ તમને આકૃતિ દોરી સમજાવ એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા સુધી ખબર પડી ભાઈ? પહેલા એમ કહો, આ વસ્તુ તો આકૃતિ દોરું એટલે ખબર પડે, બાકી બધું ખબર પડી ને? હલા ચલો ધ્યાન આપજો. હૃદય. ચાલો ભાઈ, આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક અને એક જ છે ક્ષેપક. બરાબર છે. ત્યાર પછી આ ભાગ તમને સમજાવ. સોરી, આ પૃષ્ઠ પાછળની ભાગે દોરું છું, બટ આપણે અહીંયા શક્ય નથી, 2D છે એટલે.
ચલો ભાઈ જે હોય બરાબર છે યસ તો બેટા આને આપણે કહીએ શીરા કોટર બરાબર આ છે મહાશિરા ઠીક है અને અહીંયા ઓક્સિજન વિહીન રુધિર હોય કેવું હોય DO2 O2 વિહીન અથવા DO2 જે લખવું હોય બરાબર તો O2 વિહીન રુધિર હોય અને જે એ O2 વિહીન રુધિર છે એ ક્યાં જાય જમણા કર્ણક સોરી O2 વિહીન રુધિર ક્યાં આવે જમણા કર્ણકમાં આવે અને અહીંયા હું દોરું છું બેટા ફેફસા તો ફેફસામાંથી O2 યુક્ત રુધિર અહીંયા આવે કોના મારફતે બેટા ફુફ્ફુસીય શિરા મારફતે O2 યુક્ત રુધિર છે તો એ ફુફ્ફુસીય શિરા મારફતે ક્યાં આવશે અહીંયા અને મેં તમને કીધું ક્ષેપકના વક્ષ ભાગે એક બીજી પણ રચના જોવા મળતી હોય છે દીકરા જેને આપણે શંકુ ધમની કહીએ છીએ અને આ છે એના નીચે ધમની હવે આમાં થાય છે શું એ તમને સમજાવું કે અહીંયાથી O2 યુક્ત રુધિર આવ્યું અહીંયાથી O2 વિહીન અહીંયાથી O2 યુક્ત રુધિર આવ્યું એટલે આ જગ્યાએ રુધિર હવે કેવું થઈ ગયું મિશ્ર રુધિર અને હવે આ મિશ્ર રુધિર છે એ જશે શંકુ ધમનીમાં તો અહીંયા આવી ગયું મિશ્ર રુધિર બરાબર અને જે શરીરમાં પહોંચશે શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે તો ચાલો આટલી વસ્તુ ખબર પડી જાય ક્લિયર છે તો આ રીતે આખું એનું પરિવહન તંત્ર જોવા મળતું હોય છે ડન ક્લિયર હા ચલો બેટા હવે અહીંયા જગ્યા નથી તો અહીંયા આપણે વાત કરી લઈએ ચલો અહીંયા જ કહી દઉં તો બેટા જે રુધિર હતું બરાબર તો રુધિરની અંદર રુધિર કોષો જોવા મળે છે પછી વાત કરીએ તો ત્રાક કણો જોવા મળતા હોય છે અને રુધિર રસ જોવા મળતું હોય છે રુધિર કોષો બે આપણે કીધું એમ RBC WBC આપણી અંદર હોય એ રીતે જ બરાબર એ બંને વિશે આપણે અહીંયા લખી શકીએ છીએ કે જે રુધિર છે તો રુધિરની અંદર ચાલો 1 2 અને 3 તો એક તો રુધિર કોષો તમે કહેશો સર ત્રાક કણો પણ કોષો જ છે ના બેટા એને કણિકાઓમાં લઈએ આપણે પછી એક આવશે રુધિર રસ અને પછી ત્રાક કણો બરાબર જે રુધિર કોષો છે એ રુધિર કોષો પાછા બે ભાગમાં વિભાજિત થાય RBC અને WBC જો કે એટલી બધી માહિતીની જરૂર નથી પણ આ તો વાત નીકળી છે તો કહી દઉં છું યાદ રાખજો જે RBC છે બેટા એ કોષ કેન્દ્ર યુક્ત હોય RBC કેવા હશે કોષ કેન્દ્ર યુક્ત હશે એટલે કે આપણામાં કોષ કેન્દ્ર નથી હોતું એટલે HB ધરાવે છે એટલે કે કોષ કેન્દ્ર યુક્ત હોય છે ચાલો એક આ વસ્તુ ખબર પડી ગઈ યસ બીજી વસ્તુ બેટા આની અંદર પણ નિવાહિકા પરિવહન તંત્ર જોવા મળે અને બીજું એક વધારાનું મૂત્રપિંડ નિવાહિકા પરિવહન તંત્ર જોવા મળે છે તો બે યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર પણ જોવા મળતા હોય છે બરાબર તો એના વિશે પણ આપણે વાત કરીએ અહીંયા તો નિવાહિકા પરિવહન તંત્ર ધ્યાન આપજો તો એવા બે હોય એક અને બે
चलो एमां एक हतुं यकृत निवाहिका तंत्र अने मूत्रपिंड निवाहिका तंत्र। बराबर छे। चलो पहला अहींया आकृति ड्रॉ करूं छुं यकृत निवाहिका तंत्रनी। बराबर छे। चलो ध्यान आपजो, आकृति बेस समझीए आने। तो यकृत निवाहिका तंत्र कोनी कोनी वच्चे जोवा मळे? तो अन्न मार्ग वच्चे अने यकृत वच्चे जोवा मळतुं होय छे। अहींया छे अन्न मार्ग अने अहींया छे यकृत। ठीक है, तो आ बंनेनी वच्चे जोवा मळतुं होय छे। खास ध्यान आपजो, अहींया समजावुं। ચાલો આ રીતે જોવા મળે છે। એમાં વચ્ચેનો જે ભાગ છે એને યકૃત નિવાહિકા શિરા કહેવાય। આને આપણે શું કહીએ છીએ? તો યકૃત નિવાહિકા શિરા તરીકે ઓળખીએ છીએ। ચાલો એ યકૃત નિવાહિકા તંત્ર ખબર પડી ગઈ। હવે એ જ રીતે આપણે બીજા નંબરે વાત કરીએ બેટા, અહીંયા મૂત્રપિંડ નિવાહિકા તંત્ર। મૂત્રપિંડ નિવાહિકા તંત્ર બેટા કોની કોની વચ્ચે જોવા મળે છે? મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળતું હોય છે। તો મૂત્રપિંડ પહેલા અહીંયા આની આકૃતિ ડ્રો કરી લઉં છું। ચલો આ બે મૂત્રપિંડ, યસ। અને અહીંયા નીચે લખીએ આપણે શરીરના વિવિધ અંગો, સોરી શરીરના નીચેના ભાગો। બરાબર, આ બંને વચ્ચે જોવા મળે છે। चलो ठीक है, यस। तो आ छे मूत्रपिंड, आ पण छे मूत्रपिंड अने आ छे मूत्रपिंड निवाहिका शिरा। ठीक है, चलो अहींया सुधी ख्याल आवी जाए दीकरा? कोई तकलीफ नहीं पड़े ने भाई? हाँ चलो ओके, कॉल आवेलो छे। एक ज मिनिट बेटा, एक ज मिनिट।
ચાલો ઓકે, તો એક આ ડન થઈ ગયું વાલા. યસ સર. હવે આપણે આગળ વાત કરીએ. ચલો હવે કયા નંબરનું આયા? ઉત્સર્જન તંત્ર વાત કરીએ, પણ કયા નંબરનું છે? ઓકે, ચોથા નંબરે આયા ઉત્સર્જન તંત્ર. એક્સક્રેટરી સિસ્ટમ. હવે ઉત્સર્જન તંત્રમાં મુખ્યત્વે બેટા 4 અંગોનો આની અંદર સમાવેશ થતો હોય છે. એક, બે, 3 અને 4. તો કયા? એક છે મૂત્રપિંડ, પછી આવે મૂત્રવાહિની, પછી આવશે અવસારણી અને મૂત્રાશય. બરાબર છે? આવા 4 અંગોનું. એમાં મહત્વના છે મૂત્રપિંડ. ચાલો તો અહીંયા પહેલા નંબરે વાત કરું મૂત્રપિંડ વિશે. ચાલો, મૂત્રપિંડનો રંગ બેટા ગાઢ રાતા રંગના હશે. તો ગાઢ રાતા રંગના. પછી વાલ આકારના હોય. અને આવેલા હોય દેહ ગુહામાં થોડાક પાછળની બાજુએ, કરોડ સ્તંભની પાર્શ્વ બાજુએ, એટલે કે સાઈડમાં. એમનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? જેમ આપણી અંદર હતું, મેં ભણાયેલું છે. તો મૂત્રપિંડ નલિકાઓ, યુરેનિફરસ ટ્યુબ્યુલ્સ. તો અહીંયા લખી શકાય રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. તો આવશે મૂત્રપિંડ નલિકાઓ, અથવા આપણે એનો ઉત્સર્ગ એકમ કહીએ. અને એ યુરિયાનો ત્યાગ કરે એટલે યુરિયા ત્યાગી થયા, યુરિયોટેલિક. બરાબર, તો એ પણ લખી શકાય. યુરિયા ત્યાગી છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની દીકરા, કે નર દેડકામાં મૂત્રજનન વાહિની જોવા મળે, એટલે કે એમાં શુક્રકોષો અને મૂત્ર એક જ માર્ગે વહન પામે, જેમ પુરુષમાં હોય છે આપણે. બરાબર? યસ. તો નર દેડકામાં મૂત્રવાહિનીને શું કહેવાય? મૂત્રજનન વાહિની કહેવાય. અને ક્યાં ખુલે? તો મૂત્રજનન વાહિની છે એ અવસારણીમાં ખુલે. અને આમાં માદા દેડકામાં બંને અલગ હોય, અંડવાહિની અને મૂત્રવાહિની. બંનેના માર્ગ અલગ હોય. અવસારણી. અલગ અલગ માર્ગે પણ હો. ઠીક હે? યસ. તો આ રીતે વસ્તુ યાદ રાખવાની છે બસ. અને મૂત્રાશય તો ખબર છે, પાતળી એક કોથળી જેવી રચના, જેમાં મૂત્રનો સંગ્રહ થાય, એમાં કંઈ લખવાની જરૂર નહીં. ચાલો, તો આ ઉત્સર્જન તંત્ર વિશે આવડી જાય. ઇઝ ધેર એની પ્રોબ્લેમ? નો સર. ચાલો હવે આપણે વાત કરીએ. આ જો આખી આકૃતિ આપી છે, આમાં તમને પાચન તંત્ર, પરિવહન તંત્ર,
પછી ઉત્સર્જન તંત્ર, આ બધું જ જોવા મળશે. હવે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરીએ બેટા, જેને આપણે કહીએ છીએ નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો આ બાજુ. બરાબર. ચલો, તો પહેલા અહીંયા વાત કરું છું નર પ્રજનન તંત્ર વિશે. ચાલો, 5મા નંબરમાં આયા નર પ્રજનન તંત્ર. આકૃતિ દોરીને જ સમજાવું. એટલે તમને આસાનીથી ખ્યાલ આવી જાય. બરાબર છે? ક્લિયર છે? યસ સર. આ બહારનો ભાગ બતાવું છું અહીંયા હું. ઠીક છે, અને આ અંદરનો ભાગ બતાવું છું. આ અવસારણી છે. આ મૂત્રાશય છે. ચાલો, થઈ ગયું? ડન. જો આ મેદકાય કહેવાય, ઉપરની બાજુ આ છે શુક્રપિંડ, આ છે શુક્રવાહિકાઓ, લગભગ 10 થી 12 હોય. આ છે બીડરની નલિકા, બરાબર. આ છે મૂત્રપિંડ, અને આના મૂત્ર જનન વાહિની. એટલે શુક્ર વાહિની મૂત્ર વાહિની એક જ કહેવાય, એટલે મૂત્ર જનન વાહિની કહેવાય. આ મૂત્રાશય છે, આ અવસારણી છે, અને એમાં જે આ છે એને એડ્રિનલ ગ્રંથિ કહેવાય. એડ્રિનલ ગ્રંથિ ઉપરની બાજુ હોય. આ મેં અંદરનું, આ બાજુ અંદરનો ભાગ બતાવ્યો, આ બાજુ ઉપરનો ભાગ બતાવ્યો છે. બસ એટલી વાત છે, બાકી કંઈ નહીં. તો જો આ શુક્રકોષોનું વહન આ રીતે થાય, યાદ રાખવાનું. સમજી ગયા? ચાલો, હવે આપણે વાત કરીએ કોના વિશે દીકરા? તો આ મેં વાત કરી નર પ્રજનન તંત્ર વિશે. હવે એ જ રીતે આપણે વાત કરીએ છીએ અહીંયા માદા પ્રજનન તંત્ર વિશે. બરાબર છે? કોના વિશે વાત કરીએ? તો માદા પ્રજનન તંત્ર વિશે. ચાલો, ઠીક છે, ડન. આના પહેલા કોપી કરી લઈએ. લગભગ થોડો ઘણો ફરક છે, વધારે ફરક નથી. અરે ભાઈ,
હવે ધ્યાન આપજો, આના અંડપિંડ બતાવું છું, અહીંયા આવો, બરાબર. તો આ જે આકૃતિ દોરું છે એ અંડપિંડની છે, જોજો ભાઈ. તો આ બે અંડપિંડ દેખાય છે, અને અંડપિંડમાંથી અલગ અંડવાહિની નીકળતી હોય. આના મેદકાયો બતાવવાના રહી ગયા. ઓકે, ઉપર જ હોય આ રીતે. અને આમાંથી એક અલગ અંડવાહિની નીકળશે. જો તો મૂત્રવાહિની અને અંડવાહિની અલગ અલગ માર્ગે નીકળી અને અલગ અલગ માર્ગે ખુલી. ઠીક હે. તો જો આ હતા મેદકાય, આમાં આ જ બતાવી દઉં. ઠીક है, एड्रिनल ग्रंथि જ બતાવી દઉં. આ છે મૂત્રપિંડ, આ છે અંડપિંડ, આ છે અંડવાહિની, આ છે મૂત્રવાહિની. મૂત્રજનન ના કહેવાય આને. અને આ બાજુ એડ્રિનલ ગ્રંથિ તો બતાવેલી જ છે મેં. બરાબર છે, ક્લિયર. તો સોરી, આ માદા પ્રજનન તંત્ર હતું. માદા પ્રજનન તંત્ર. હવે એક પુખ્ત માદા એક વખતે સરેરાશ એક અંડપિંડમાંથી 2500 થી 3000 અંડકોષ મુક્ત કરી શકે છે. બરાબર છે. તો એના પણ અહીંયા આપણે લખી શકીએ કે એક માદા, એક પુખ્ત માદા કેટલા 2500 થી 3000 અંડકોષો મૂકી શકે. અને આમને બેટા બાહ્ય ફલન થાય, શરીરની બહારની બાજુએ ફલન થતું હોય છે. તો યાદ રાખજો, પાણીમાં થાય એમ. અને વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે. એટલે ડિંબ જોવા મળે. કયા ડિંબ? ટેડપોલ કહેવાય. તો તમે ભણીને આવ્યા છો 7મા 8મામાં. યસ ઓર નો? ચાલો, આટલી વસ્તુ ક્લિયર. ચાલો, અહીંયા સુધી ખબર પડી જશે. કોઈ તકલીફ પડશે બેટા? નહીં પડે, હે ને? હા. હવે 2-3 મુદ્દા બાકી છે, જોઈ લઈએ આપણે. ચાલો, આ નર અને માદા પ્રજનન તંત્ર ભણાવી દીધું. આ નર હતું એને ઉપર રાખીએ છીએ, માદા નીચે. બરાબર. ચાલો, હવે જુઓ, અહીંયા આવે છે બેટા ચેતાતંત્ર. લગભગ આપણા જેવું જ હોય છે. સોરી, કયા નંબરનું આવ્યા હતા એ જોઈ લઈએ ને આપણે એકવાર. હા, 6થા નંબરનું આવ્યા. સોરી, 6થો નંબર તો આ જ હતો. ઓકે, તો આના નંબર આપી દો 6. બરાબર. હવે 7મા નંબરે આવ્યા આપણે, ચેતાતંત્ર. બરાબર. તો ચેતાતંત્ર આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ. આપણું પણ આને 3 કર્યું છે. જો કે છે આપણા જેવું જ, તમને બતાવું એટલે ખબર પડી જશે હમણાં. એક, 2 અને 3. બરાબર. તો જોજો ખાસ. તો પહેલા નંબરે આપણે કહીએ મધ્યસ્થ ચેતાતંત્ર CNS. બીજા નંબરે આપણે લઈએ છીએ પરિઘવર્તી ચેતાતંત્ર PNS. પણ આ થોડું અલગ કરે છે આપણા કરતા, જોજો. હવે આપણે પરિઘવર્તીમાં જ સ્વયંવર્તી લઈએ ને, આને સ્વયંવર્તી અલગ લીધું, ANS અલગ લીધું. બરાબર. હા, બસ આટલો ફરક. બાકી છે આપણા જેવું જ. ઓટોનોમિક ન્યુરલ સિસ્ટમ અથવા નર્વસ સિસ્ટમ. ચાલો, CNS માં કોનો સમાવેશ થાય? તો મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થશે.
બરાબર. અહીંયા લખી દઈએ આપણે મગજ, કરોડરજ્જુ. પરિવર્તી ચેતાતંત્રમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓનો સમાવેશ થાય. બંને 10-10 જોડ આવેલી હોય. બંને કેટલા જોડ આવેલી હોય દીકરા? 10-10 જોડ આવેલી હોય. આમાં અનુકંપી ચેતાઓ અને પરાનુકંપી ચેતાઓ જેમ આપણામાં હોય એમ. બરાબર છે? ક્લિયર? બીજી એક વાત કરું બેટા, જે મગજ છે એ મગજ પાછું 3 ભાગમાં વિભાજિત થાય આપણી જેમ જ. ધ્યાન આપજો ખાસ. ચાલો, કયા 3? અગ્ર, મધ્ય, પશ્વ. અગ્ર મગજ છે પાછું એ 3 ભાગમાં વિભાજિત થાય. મધ્ય મગજ તો સિમ્પલ જ એક જ હોય એનો ભાગ, અને પશ્વ મગજ છે એ 2 ભાગમાં વિભાજિત થાય. ચાલો, અહીંયા લખું છું બેટા. તો આની અંદર આવશે ઘ્રાણપિંડ. બરાબર. ત્યાર પછી આમાં આવશે બૃહદ, નહીં બૃહદ મસ્તિષ્ક નહીં, હા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ જ હતું ને, બૃહદ મસ્તિષ્ક. અને બીજું આવશે આંતર મસ્તિષ્ક. આમાં મધ્ય મગજમાં દ્રષ્ટિપિંડ આવે. બરાબર. આમાં આવે અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. સેતુ ના હોય. બસ પૂરું. તો બસ ચેતાતંત્રમાં લગભગ આપણે જેવું છે એટલું યાદ રાખી લેવાનું. ચાલો, એના પછી શું આવશે બેટા? તો એની અંદર આવશે અંતઃસ્ત્રાવી તંત્ર. એકદમ સિમ્પલ છે. કયા નંબરનું આયા? 8. હા 8. અંતઃસ્ત્રાવી તંત્ર. તો ભાઈ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય. બસ વાત પૂરી. લખી દેવાની. પિટ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, એડ્રિનલ વગેરે. બસ વાત પૂરી. બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. અને છેલ્લું છે બેટા સંવેદી અંગો. ચલો, 9મા નંબરે આવે સંવેદી અંગો. તો દીકરાઓ ટોટલ 5 સંવેદી અંગોનો સમાવેશ થાય. જેમ આપણામાં ત્વચા, આંખ, કાન, જીભ, નાક એવા છે ને, એમ આમાં પણ 5 સંવેદી અંગો હોય દીકરા. ઠીક હે? 1, 2,
3 4 અને 5. ચલો, કયા 5 સંવેદી અંગોનો સમાવેશ થતો હોય છે? તો યાદ રાખજો બેટા, પહેલા તો સ્પર્શ સંવેદી, પછી આવે સ્વાદ સંવેદી, પછી આવે ગંધ સંવેદી, પછી દ્રષ્ટિ, આંખોથી જોવાનું, દ્રષ્ટિ સંવેદી અને શ્રવણ સંવેદી. બરાબર. આમાં સ્પર્શ સંવેદીમાં સંવેદી અંકુરકો હોય, જેમ આપણી ત્વચા છે એમ. આમાં જેમ આપણી જીભ છે એમ સ્વાદ અંકુરકો અથવા સ્વાદ કલિકાઓ તમે કહી શકો. બરાબર. ગંધ સંવેદીની અંદર તમે કહી શકો નાસિકા અધિચ્છદ હોય, નાકની અંદરનો ભાગ. દ્રષ્ટિ સંવેદીની અંદર આંખો હોય. અને શ્રવણ સંવેદીમાં કર્ણપટલ એટલે કે અંતઃકર્ણ પણ હોય, કર્ણપટલ ને અંતઃકર્ણ. આ 3 એટલા બધા વિકસિત ના હોય, ચેતાતંતુના છેડા ઉપર નાના નાના ગુચ્છાઓ સ્વરૂપે હોય. આ 2 સૌથી વધુ વિકસિત છે. આ બધા તમને દેખાય નહીં, ચેતાતંતુના છેડા ઉપર ભાગ જોવા મળે ખાલી આમાં. ઠીક હે? તો અહીંયા લખી શકાય, તો અહીંયા આપણે લખી શકીએ છીએ ચેતાતંતુના છેડા પર ગુચ્છાઓ સ્વરૂપે અને આ બંને સુવિકસિત હોય. ચલો, ક્લિયર? બધા તંત્રો પૂરા. આવે છેલ્લે 2-3 લાઈનો ખાલી લખવા જેવી છે, જોઈ લઈએ આપણે. ખાસ ધ્યાન આપજો દીકરાઓ, નોંધ કરીને કે દેડકો આપણા માટે લાભદાયી છે, મનુષ્ય માટે. વંદુ આપણા માટે લાભદાયી નહોતું, બરાબર? તો દેડકો લાભદાયી છે મનુષ્ય માટે. કઈ રીતે? એક તો એ આહાર શૃંખલામાં મહત્વનો ભાગ ભજવે. આહાર શૃંખલા તમે ધોરણ 10માં ભણ્યા, એમાં દેડકો એક પોષક સ્તરનું નિર્માણ કરે છે. પછી દેડકો કીટકો ખાઈ જાય છે, એટલે ખેડૂતોનો મિત્ર પણ કહેવાય. બરાબર? હા, તો એ લખી શકાય મનુષ્ય માટે લાભદાયી. આહાર શૃંખલામાં મહત્વનો ભાગ ભજવે. પછી કીટકો ખાય એટલે ખેડૂતનો મિત્ર. પણ ઘણા દેશોમાં દેડકાના માંસલ પગનો ઉપયોગ ખોરાક તરીકે, પગ ખાવામાં આવે છે ભાઈ. બરાબર? દેડકાના માંસલ પગનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. પૂરું ચેપ્ટર. હવે MCQ કરી લઈએ આપણે. ચાલો, તૈયાર છો MCQ માટે? ફટાફટ ક્વિક આપણે MCQ જોઈ લઈએ એકવાર. બરાબર? ચાલો, પહેલો MCQ કે દેડકાને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો જે ખોટો હોય એ. દેડકો જમીન અને ખારા પાણી, ખારા અને મીઠા પાણીમાં. પહેલું જ ખોટું છે એટલે જવાબ આપણો આ ખોટો. બાકી 3 સાચા હશે. જો હા, દેડકાનું સાયન્ટિફિક નેમ રાના ટાઇગ્રીના છે, યાદ રાખજો. મેં લખાવાનું ભૂલી ગયો, પણ યાદ રાખજો. નેક્સ્ટ, દેડકાની ત્વચા માટે યોગ્ય એટલે સાચો વિકલ્પ. દેડકો ત્વચા મારફતે પાણીનું શોષણ કરે, સાચી વાત. દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાને કારણે લીસીન ચીકણી હોય, સાચી વાત. દેડકાની પૃષ્ઠ બાજુ ચમકતા લીલા રંગની અને અનિયમિત ઘેરા ટપકા અને વક્ષ સપાટી આછા પીળા રંગની, સાચી વાત. એટલે કે ઉપરના બધા જ સાચા છે. બરાબર?
યસ સર, તો ઓપ્શન ડી રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, નીચે આપેલ દેડકાની આકૃતિમાં પારદર્શક પટલ આંખો ઉપર હોય એટલે ક્યુ વાળો ભાગ છે. સિમ્પલ છે વાલા, પારદર્શક પટલ. તો ઓપ્શન શું આવે? બી આવે. નેક્સ્ટ, ખાલી જગ્યા ચરબીનું તૈલોદીકરણ કરે. તો હમણાં જ આપણે ભણી ગયા હતા પિત્તરસ, ચરબીને તોડે, ફેટી એસિડ ગ્લિસરોલ બનાવે. તો ઓપ્શન સી. નેક્સ્ટ, દેડકો ખાલી જગ્યા હોવાથી અન્નમાર્ગ ખાલી જગ્યા. દેડકો માંસાહારી હોવાથી અન્નમાર્ગ ટૂંકો હોય. યસ, પહેલું સાચું છે. તો ઓપ્શન એ. ફટાફટ સોલ્વ થાય વાલા, હવે તો થિયરી મસ્ત રીતે ભણાવી દીધી મેં. ચલો નેક્સ્ટ, નીચેના જોડકા જોડો. દેડકો જમીન ઉપર હોય ત્યારે ત્વચા દ્વારા પણ શ્વસન કરે, ફુફ્ફુસીય પણ કરે, મુખ ગુહા. 1 2 3, 1 2 અને 3 છે. હો યસ, એકલું 2 નહીં, 2 3 નહીં. દેડકો પાણીમાં હોય તો ખાલી ત્વચા દ્વારા, ક્યુમાં 1. યસ, 1 2 3 ના આવે. અને શીત નિંદ્રા ગ્રીષ્મ નિંદ્રામાં પણ ત્વચા દ્વારા જ કરે છે, તો એ પણ 1 આવે. યસ, તો જવાબ આપણો ઓપ્શન એ આવશે. નેક્સ્ટ, દેડકાનું રુધિર પરિવહન કેવું હોય? એક વડું નહીં, બેવડું નહીં, અપૂર્ણ બેવડું. પહેલા તો ડબલ માર્ગ ચાલુ થાય ને પછી સિંગલ થઈ જાય. નેક્સ્ટ, નીચેનામાંથી અસંગત એટલે કે ખોટો વિકલ્પ પસંદ કરવાનો છે. દેડકાના રક્તકણો કોષ કેન્દ્રયુક્ત હોય. સાચી વાત. માનવના રક્તકણો કોષ કેન્દ્ર ના હોય એટલે આ અસંગત છે. ખોટી વાત. આપણામાં થોડું હોય કોષ કેન્દ્ર. દેડકાના હૃદયમાં રહેલ ત્રિકોણાકાર જેને શિરા કોટર કહે છે તે ખાલી જગ્યામાં ખુલે છે. જમણા કર્ણકમાં ખુલતું હતું. યસ, આગળ આકૃતિ દોરીને સમજાયું. સમજાવી લ્યા. નેક્સ્ટ, દેડકાના હૃદયમાં કેટલા ખંડો મિશ્ર રુધિર મેળવે? ફક્ત ને ફક્ત એક ક્ષેપક જ મેળવે. તો ઓપ્શન 1 એ મિશ્ર રુધિર મેળવે. નેક્સ્ટ, ઉત્સર્જન બાબતે દેડકો કયું પ્રાણી કહેવાય? તો યુરિયા ત્યાગી કહેવાય. તો ઓપ્શન શું આવે? 1 આવે. ઠીક હે, ડન સર. નીચેની આકૃતિમાં પી, ક્યુ અને આર ને ઓળખો. ચલો, પી મેદકાય છે, શુક્રપિંડ નથી, મેદકાય. ક્યુ છે એ મૂત્રપિંડ છે, મૂત્રપિંડ, મૂત્રપિંડ. અને આર છે અવસારણી છે, મળાશય નહીં. સી ઓપ્શન સાચો. નેક્સ્ટ, દેડકામાં ઉત્સર્જન બાબતે અસંગત એટલે કે ખોટો વિકલ્પ પસંદ કરો. માદા દેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની ના હોય, કારણ કે માદા દેડકા કીધું છે એટલે પહેલું જ ખોટું છે. નેક્સ્ટ, આ ગ્રંથિ અંતઃસ્રાવી તેમજ બહિઃસ્રાવી. આ તો આપણામાં આવે છે. મિશ્ર ગ્રંથિ. થાઇરોઇડ તો અંતઃસ્રાવી, એડ્રિનલ અંતઃસ્રાવી, સ્વાદુપિંડ બંનેમાં આવે, પિનિયલ કાંઈ ના આવે. તો ઓપ્શન શું આવશે? સી ઓપ્શન આવશે. દેડકાના ચેતાતંત્ર માટે યોગ્ય એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો. મધ્યવર્તી CNSમાં મગજ અને મસ્તિષ્ક ચેતાઓ ના હોય. મધ્ય મગજ કરોડરજ્જુ હોય, પરિવર્તીમાં મસ્તિષ્ક ચેતાન કરોડરજ્જુ હોય. યસ, મધ્ય મસ્તિષ્ક ચેતા ના હોય, મધ્યવર્તીમાં કરોડરજ્જુ ચેતા ના હોય. તો જવાબ બી સાચો છે. ઠીક હે. નેક્સ્ટ ક્વેશ્ચન, દેડકાના મગજમાંથી ખાલી જગ્યા જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે. તો 10 જોડ હમણાં જ આવી ગયું, તો ઓપ્શન એ આવશે. ઠીક હે. નેક્સ્ટ, નીચેના જોડકા અગ્ર મગજમાં શું હોય બેટા? બૃહદ મસ્તિષ્ક ગુણાંક આંતર મસ્તિષ્ક, પીમાં 3. મધ્ય મગજમાં દ્રષ્ટિપિંડ, ક્યુમાં 1. તો જવાબ ડી સાચો છે. બરાબર. નેક્સ્ટ, દેડકામાં શુક્રકોષના વહનનો સાચો માર્ગ શુક્રપિંડમાંથી શુક્રવાહિકા. સાચી વાત. ત્યાંથી બિડરની નલિકા. સાચી વાત. મૂત્રજનન વાહિની, અવસારણી અને અવસારણી છે. પહેલું જ સાચું છે. ફર્સ્ટ ઇઝ રાઈટ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંવેદી અંગ દેડકાના શરીરનું સમતોલન? યાદ રાખજો, કાન છે સમતોલન જાળવવાનું પણ કામ કરે. કાન, કર્ણ, આપણામાં એવું જ હોય. ઓપ્શન ડી. નીચેની આકૃતિમાં PQR ને ઓળખો. પી છે એ અંડવાહિની છે. યસ. ક્યુ છે એ મૂત્રવાહિની છે. યસ. અને આર છે એ અવસારણી છે. યસ. તો ઓપ્શન સી રાઈટ છે. નેક્સ્ટ, એક પરિપક્વ માદા એક સમયમાં ખાલી જગ્યા અંડકોષો મૂકે 2500 થી 3000.
25,000 થી 30,000 નહીં લ્યા. હા જોજો ખાસ. નીચેનામાંથી દેડકાને અનુલક્ષીને યોગ્ય એટલે કે સાચો વિકલ્પ. ફલન બાહ્ય ફલન પાણીમાં થાય, સાચી વાત. ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે ટેડપોલ, સાચી વાત. રૂપાંતરણ વિવિધ અવસ્થાએ પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય, સાચી વાત. તો ઉપરના બધા જ. ઠીક હે, ચાલો ડન. ઠીક હે, હોમવર્કમાં તમારા માટે એ છે કે તમે રિવિઝન કરજો દીકરાઓ. મેં મસ્ત રીતે સમજાયું છે, કોઈ ટોપિક બાકી નથી. અને હા, એક બીજી વાત કરું તમને કે આ દેડકો જે મેં ભણાવ્યો સ્કૂલ એક્ઝામમાં પણ અને નીટ એક્ઝામ માટે પણ આવી ગયું છે. એક નીટ સુધીનું કરાવી દીધું મેં. બરાબર છે? ક્લિયર છે? યસ સર. તો આજે આપણે સંપૂર્ણ દેડકો ભણી ગયા વાલા, એટલે કે પ્રાણીઓમાં રચનાકીય આયોજન. તો ખૂબ મજા આવી બેટા. જો મજા આવી હોય તો કમેન્ટ સેક્શનની અંદર કરજો સાહેબ મોજ આવી ગઈ. તો મને પણ ખબર પડે મેં ભણાવ્યું તમને ખબર પડી છે કે નહીં. તો દીકરાઓ લોડ અને સ્ટ્રેસ લેતા નહીં, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા રહેજો. બરાબર? તો જેના કારણે લોડ અને સ્ટ્રેસ ઓછો આવતો રહે. તો અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના આ સેશનની અંદર. તો દીકરાઓ જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો. તો રિઝલ્ટ ડેફિનેટલી 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના સેશનની અંદર. તો ખૂબ ખૂબ આભાર એન્ડ બાય બાય.